હાલો મિત્રો, જો તમે આ ચપટીવાળી પેન્ટ કેવી મસ્ત પોકેટ બનાવ્યું છે. તમે પણ આવું પોકેટ શીખી શકો છો. તો ચાલો તમને પોકેટ બનાવતા શીખવાડું. પ્રથમ પહેલા તો મિત્રો આપણે બે ફાંસિયા હોય આગળના લઈ લેવાના છે. પછી એને ચોક વડે નિશાન મારીને લીટા મારી દેવાના છે. ઊંધું ખવડાની ખબર પડે આપણને. જે આપણે એમાં એક ફાંસિયું કાઢી લેવાનું છે. એક ફાંસિયાને હરખું સીધું રાખી અને ઇસ્ત્રી વડે ચપટી પાડી દેવાની છે આપણે ઇસ્ત્રી કરીને. જો આપણે કટ મારેલો હોય ને કટથી ચપટી એક રાખવાની છે. પછી મેન ચપટી હોય મોટી, એને મોટી રાખવાની છે આપણે. પહેલા નાની ચપટીને ઇસ્ત્રી ફેરવી દઈશું આપણે. એના પછી આપણે મોટી ચપટીને ઇસ્ત્રી મારશું. જો મોટી ચપટીને ઇસ્ત્રી મારું છું. એ ચપટી રહીએ મિત્રો, એ ઠેઠોઠેઠ લગી આપણે કેળ પાડી દેવાની છે, જેથી કરીને આપણે ઇસ્ત્રી સરખી મારી શકાય. પછી આપણે પેન્ટનો ચોથો ભાગ જે હોય એટલો તૈયાર રાખવાનો છે. બે બાજુ થોડુંક થોડુંક સિલાઈનું આપણે જેટલું દબાવતા હોય એટલું કાઢી લેવાનું. પછી મોટી ચપટી રહી એ મોટી ઇસ્ત્રી પાડીને આપણે ચપટીથી પાડી દેવાની. તો આપણા ચોંટાડવાની પ્રક્રિયા પૂરી થાય છે મિત્રો. તો આપણે સીધા મશીન ઉપર તમને બીજું કેવી રીતે બનાવવું તે બતાવીશું. તો ઇસ્ત્રીની પ્રોસેસ પૂરી થઈ ગઈ છે. ચાલો આપણે મશીન ઉપર જઈએ. તો મશીન ઉપર આવી ગયા છે મિત્રો. પહેલા તો આપણે ખીચાનું કાપડ લઈ લેવાનું છે. ગમે એટલો કકડો હોય મિત્રો, પણ ખીચાનું કાપડ આપણે 14 ઇંચનું રાખવાનું છે. બહુ હેવી પેન્ટ હોય તો આપણે વધારો પણ રાખી શકીએ છીએ. જો તમને માપીને બતાવું છું. જો આપણે 14 ઇંચ રાખેલું છે. તમે મને એટલું પોકેટ રાખી શકો છો. જાડું કરી દેવાના છે. બે પોકેટનું કાપડ આપણે ભેગું જ મિત્રો રાખવાનું. પછી પેટનું ફાંસિયું મૂકી દેવાનું આપણે. અને જે ચપટી આપણે જે પાડી હતી એ ચપટી કેળથી અડધો ઇંચ જેટલું આગળ પોકેટ લઈ જવાનું છે. જો સીધું રાખવાનું છે. મસ્ત વ્યવસ્થિત રીતે હમું કરી લેવાનું. પછી કાતર વડે આપણે કાપી લેવાનું છે મિત્રો. જો તો મેં સીધું કરી દીધું છે. હવે હું કાતરથી કાપું છું. તો આવી રીતનું કાપી નાખવું અને ઉપર થોડુંક દબાઈ દેવું. અને જે આપણે ખીચાનું નિશાન મારેલું છે કટ મારી લેવાનું છે. પછી આપણે નીચેની સાઈડ છે થોડો માપનો રાઉન્ડ મારવાનો છે. તો પોકેટ આપણે નથી રાખવાનું. પછી જે ખીચાનું કાપડ છે આપણે ઊંધી સાઈડ બાજુ આપણે બે બાજુ જાતી લગાવવાની છે પોકેટની. જેવું આપણે પેન્ટનું કાપડ હોય એની જાતી લગાવવાની છે આપણે. જાતીને આપણે ઇન્ટરલોક મારી કમ્પ્લીટ રાખી છે. ઇન્ટરલોક વાળી છે આપણે નીચેના ભાગમાં જવી જોઈએ. બીજી નાની જાતી આવે તે ઉપર રહેવી જોઈએ. ઇન્ટરલોક મારશો તો તમને સિલાઈ મારવામાં મજા આવશે, જેથી કરીને રૂસા ભૂસા તમારે નીકળે નહીં. જો આવી રીતે ફરતા સિલાઈ મારી દેવાની છે. નહીં ધારી કે નહીં ચાંપની, એની વચ્ચો વચ્ચ સિલાઈ રહેવી જોઈએ, જેથી કરીને આપણે સિલાઈ ખુલ્લી ના જાય અથવા કે રહી ના જાય. એવી રીતે સામે લગાવવાની છે નાની જાતી. તો આપણે પેલાને સિલાઈ મારી દીધા અને સિલાઈ મારવાની છે. જો આપણે સિલાઈ મારી છે. હવે આપણે સરખું કાપી લેવાનું છે. થોડુંક થોડુંક જે આડું રહી ગયું હોય કોણ કબૂચિયા એ સીધા કરી લેવાના છે આપણે. મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય અમારો તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને તમે આવા સારા સારા વિડીયો જોઈ શકો.
અને દરજીકામ શીખી પણ શકો. હવે આપણે પેન્ટનું સપું ફાંસું રાખી અને ઉપર ઊંધું મૂકી દેવાનું છે કાપડ ખીચાનું. જુઓ તમે એ જાતે આ રીતે. અને જે આપણે ખીચાનો કટ માર્યો હતો મિત્રો, અહીંયાથી સિલાઈ મારવાની છે એક. આ સિલાઈ મારીએ ત્યાં લગી મિત્રો તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને વિડીયો તમને જોવાની મજા આવે, અમને પણ મજા આવે. એ કટ માર્યો આપણે અહીંયાથી, બીજો એક કટ મારેલો છે, કટ લગી લાવવાની છે. જો એ કટ એ દેખાય તમને. પછી થોડુંક થોડુંક કટ મારી દેવાનું છે આપણે, જેથી કરીને આપણે ખીચડીને પલટાવી શકીએ. તો સારું પલટાવીને નખ મારી દેવાનો છે. જો પલટાઈને નખ માર્યો છે, પેલો કટ ખૂણો એ બારા કાઢી લેવાનો છે. પછી એ ચાંપની સિલાઈ મારવાની છે આપણે. જો ચાંપની સિલાઈ મારું છું તમે જુઓ ત્યાંથી. જો ચાંપની સિલાઈ મારી દીધી છે આપણે. હવે આપણે ખીચાની થેલી બનાવવાની છે. તો થેલી કેવી રીતે બનાવવી છું તમે ધ્યાનથી જોજો. પહેલા તો ઊંધું મૂકી દેવાનું છે આપણે, પછી શેડો મૂકી દેવાનો છે. અને જે રીતનો રાઉન્ડ છે ચાંપની સિલાઈ મારવાની છે આપણે. પછી એને દોરા બોરા કાપીને કટ મારી અને પલટાવી દેવાનું છે. પછી આપણે તો આવી રીતે કટ મારો, જેથી કરીને તમારા ખીચામાં વળ ના ચડી જાય અથવા કે સોસ ના પડી જાય. પછી આવી રીતે પલટાવીને મસ્ત ખૂણો કાઢી લેવાનો છે. અને પછી પણ ધારીમાં મારી હોય તો ધારીમાં, અને પછી ચાંપની સિલાઈ તમે મારી શકો. જો આપણે જે ઇસ્ત્રી જે ચપટી પાડી હતી એ ચપટી પર સિલાઈ મારવાની છે, જેથી કરીને આપણે પોકેટ ફિનિશિંગ વાળું બની જાય. તો આપણે જે કેળું પાડેલી છે, કેળું સહી રીતે લઈ લેવાની છે આપણે. કેળ પાડેલી છે ને, જુઓ તમે, એ ચપટી એવી રીતે વાળવાની છે નાની. પછીની જે આવે એ મોટી ચપટી આવે છે. એટલે ઇસ્ત્રીની છેટ લગીની જે ચપટી આવી જાય છે. છેટ લગી તમે ઇસ્ત્રીનો ઉપયોગ એમાં કરી શકો છો મિત્રો. જો ધીમે 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 સિલાઈ મારતું જવાનું છે. પછી આ સિલાઈ નીચેના છેડા મારી દઈશું. તો પછી મસ્ત કોઈ આડું બાખું પાછું બારું રહી ગયું હોય, કોઈ ખોણા ખબૂચા રહી ગયા હોય તો દોરા બોરા નીકળતા હોય, બધા આપણે કાતર વડે કાપી લેવાના છે. અને ઉપરથી પણ એટલું આપણે હરોળી લેવાનું છે. તો આપણું પોકેટ હવે થઈ ગયું છે બિલકુલ તૈયાર. આવું પોકેટ બનાવવા માટે, શીખવા માટે અમારો વિડીયો તમે જોજો. મસ્ત રીતે બનાવ્યું છે પોકેટ.